હા કે મિત્રો, હર હર મહાદેવને ફાઇનલી અમે આજે પહોંચી ગયા છીએ તુંગનાથ ને 5 વાગે વહેલા ઊભા થઈને અમે જો ડાકુ ઘોડે તૈયાર થઈને નીકળી ગયા હતા. 4 કિલોમીટરનો ટ્રેક હતો અને 5 વાગે નીકળ્યા છીએ. તમે જોઈ શકો છો જે પ્રકારે તૈયાર થઈ એ પ્રકારે ઠંડી કેટલી હશે અહીંની. ને 6 વાગ્યા ત્યાં અમે 1.5 કિલોમીટર ટ્રેક પૂરો કરી દીધો હતો. ને તમે જો ગાડીના સાયલેન્સર ઘોડે ધુમાડા નીકળતા હતા ભાઈ અમારી ભાઈ, કેમ કે ટાઈટ જેટલી હતી, ઠંડી જેટલી લાગતી હતી ને કે આપણે બોલવીને તોય ધુમાડા નીકળતા હતા. પણ ઠંડીની એક અલગ મજા હતી ને મજા આવીને 7 વાગ્યા હતા અમે તુંગનાથ બાબાના મંદિરે પહોંચી ગયા હતા અને લાઈનમાં લાગી ગયા દર્શન માટે. જે મંદિરની આરતી ચાલુ હતી લાઈનમાં સૌથી આગળ આપણે જ હતા ને સૌથી પહેલા આપણને દર્શન થઈ ગયા હતા. અને તમે દર્શન કરી લો. અંદર તો ફોન એલાઉડ નહોતો એટલે આપણે ફોન એલાઉડ નથી લઈ ગયા. બહારથી જ મંદિરના દર્શન કરી લો. અને અમારો પર તો જો ટાઈડનો ઠરી ગયો હે, બોલી નથી એક તો એની હાલત જોવાની માવો નથી મૂકતો. બોલો તબ તક છોડેંગે. પછી અમે થઈ ગયા હતા રિટર્ન. થોડીક ત્યાં મસ્તી કરી, ફોટો વિડીયો લઈને અમે રિટર્ન થઈ ગયા હતા. પણ રસ્તામાં તમે જુઓ કેટલા જોરદાર સીન આવતો હતા ને વાત જ જોવા દેવું. બહુ દિલ ખુશ થઈ ગયું, મજા આવીને એકવાર જવા જેવું છે ભાઈ. પણ સેફટીમાં જાજો. એટલે વિડીયો ઉતારવાને લીધે આપણે રહી ગયા હતા વાંહે. મેં કીધું હાલ ભેગો થઈ જવા દે એમની, નકર મને મૂકીને વહી જાય. તો આપણે ભેગા થઈ ગયા હતા ને થઈ ગયા અહીંયાથી રિટર્ન. ને પછી અમે તો મારો શોર્ટકટ, રાતે અંધારામાં તો શોર્ટકટ દેખાતા નહોતા, પણ દિવસે પછી અમને શોર્ટકટ દેખાણા એટલે મેં શોર્ટકટ માર્યો હતો. ને ઉપરથી જે વ્યૂ આવતો હતો ને ગજબ ભાઈ ગજબ. હું અહીંયા રહી ગયો હતો ને આ સીન જો કેદારનાથ મૂવીનો છે, જે કેદારનાથ મૂવીનું શૂટિંગ થયેલું હતું આટલામાં. અને નીચે જે હોટલ છે ને આપણી, તમે જુઓ કે અહીંયા જ આપણે રોકાણ હતા. એ હોટલમાં આપણે રોકાણ હતા. તો આપણે ત્યાં જવાનું છે. ત્યાંથી આપણો સામાન લઈને પાછું આપણે નીચે પાછું 1 કિલોમીટર ટ્રેક કરીને ચોપતા જવાનું છે. ત્યાંથી પછી આગળ જઈશું આપણે. તો આ બધા જો મોર આગળ આવીને થાકી ગયા એટલે આરામ કરતા હતા. પછી આપણે આવી ગયા હોટલે. તો હોટલે પહોંચી ગયા હતા ને પછી ત્યાંથી અમે અમારા બિસ્તરા પોટલા લઈ લીધા હતા અને ત્યાંથી રિટર્ન થઈ ગયા છીએ. તો બ્લોગ કેવો લાગ્યો અમને જરૂર જણાવજો ને હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે પાછા 1 કિલોમીટર ટ્રેક કરીને નીચે ચોપતા પહોંચી ગયા. આપણે 5 વાગે ગયા હતા ને 11:30 આપણે પાછા નીચે ચોપતા પહોંચી ગયા. અને હવે અમે અહીંથી જવાના છીએ ઋષિકેશ. તો અમે બધા જો એની લોકલ ગાડીમાં બેસી ગયા છીએ. આ ગાડી અમને ઋષિકેશ ઉતારશે. તો મળીએ બીજા બ્લોગમાં. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.